વૈષ્ણવ સર્વોત્તમજીમાં આ 108 નામનો પાઠ કરે, 100 વર્ષવાળા જીવન વચ્ચે એને લૌકિક ભયથી બચાવે છે. અને સંયોગ વિયોગ સહિત પ્રભુની લીલાનો અનુભવ થાય છે. શ્રી વલ્લભના પરિપૂર્ણ સ્વરૂપનો અનુભવ કરાવતું આ સ્તોત્ર છે. સર્વોત્તમ એટલા માટે સર્વમાં ઉત્તમ છે, સર્વત્ર ઉત્તમ છે અને સર્વદા ઉત્તમ છે. એટલા માટે સર્વોત્તમ. જો શ્રી મહાપ્રભુજી આચાર્ય સ્વરૂપે તો પ્રગટ થયા. ભગવાન સ્વયં ભાગવતજીના 11મા સ્કંદમાં આજ્ઞા કરે છે, આચાર્ય ચૈત્ય ઉપુષા સ્વગતિમ જનકતિ. હું પોતે જ આચાર્ય સ્વરૂપે અવતાર ધારણ કરું છું. એટલા માટે સ્વયં ભગવદ વદન અવતાર છે. આપણે કેવળ સર્વોત્તમ નથી કહેતા, શ્રી સર્વોત્તમ. એમ શ્રી વલ્લભ. આ શ્રી શા માટે લાગે? શ્રી વલ્લભ કેમ કહેવાય છે? આપણા ટીકાકારોએ આ શ્રી વલ્લભ શબ્દના કેટલા બધા અર્થો બતાવ્યા છે. જ્યારે શ્રી વલ્લભનું નામ લઈએ ને આપણે, વલ્લભ વલ્લભ એમ ના કહેવાય, શ્રી વલ્લભ શ્રી વલ્લભ. શ્રી વલ્લભ શા માટે? તો શ્રી શબ્દના કેટલા અર્થ કર્યા. વલ્લભ એટલે વાલા. ઠાકોરજી માટે આપણે કહીએ છીએ ને, પ્રાણ વલ્લભ, રાધા વલ્લભ, સ્વામીની વલ્લભ. વલ્લભ નો અર્થ થાય વાલા, પ્રાણથી પ્રિય, સ્વામીજીને પણ પ્રિય. શ્રી એટલે દૈવી સૃષ્ટિ, વલ્લભ એટલે વાલા. હજારો વર્ષોથી જે દૈવી સૃષ્ટિ ભૂતલમાં ભટકતી હતી, હજારો વર્ષથી જેને પ્રભુથી વિખોટા પડવાનો તાપ ક્લેશ થતો હતો, એવી દૈવી સૃષ્ટિને કૃપા કરી પ્રભુના શરણે લઈ બ્રહ્મ સંબંધ દ્વારા સંબંધ પ્રભુ સાથે જોડ્યો. માટે દૈવી સૃષ્ટિના પણ આપ વાલા છે, એટલા માટે શ્રી વલ્લભ. બીજો અર્થ બતાવ્યો, શ્રી એટલે વ્રજભૂમિ. વ્રજભૂમિના જે લીલાત્મક સ્થળો છે એ તિરોધાન થઈ ગયા હતા. જો શ્રી મહાપ્રભુજી જયારે ગોકુલમાં પધાર્યા ને, ત્યારે સમય ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ એવું કઈ હતું નહીં. સ્વયં શ્રી યમુનાજીએ પ્રગટ થઈ. ગઈકાલે ત્રીજ ગઈ ને, ઠકરાણી ત્રીજ, યમનાષ્ટકના પ્રાગટ્યનો દિવસ. સ્વયં શ્રી વલ્લભનું સમાધાન કરીને શ્રી વલ્લભે યમનાષ્ટકથી સ્તુતિ કરી છે. અને શ્રી મહાપ્રભુજીએ વ્રજયાત્રા કરી એક એક ઠાકોરજીના લીલા સ્થળો પ્રગટ કર્યા છે. અહીંયા ઠાકોરજીને આ લીલા થઈ હતી, આ સ્થાનમાં આ લીલા થઈ હતી. અને લીલાઓ પ્રગટાવીને એક લીલાનો અનુભવ જીવોને કરાવ્યો. એટલે વ્રજભૂમિને પણ વાલા થયા, એટલા માટે શ્રી વલ્લભ. શ્રીનો ત્રીજો અર્થ બતાવ્યો, શ્રી એટલે લક્ષ્મીજી. શ્રી મહાપ્રભુજીથી પહેલા ઘણા મહાનુભાવોએ લક્ષ્મીને કેવલ માયારૂપ ગણીને એનો તિરસ્કાર કર્યો છે. પણ શ્રી મહાપ્રભુજીએ લક્ષ્મીનો વિનિયોગ પણ ભગવત સુખાર્થે, ભગવત સેવામાં કરાવ્યો છે. એટલા માટે આપ લક્ષ્મીજીને વાલા થયા, એટલા માટે શ્રી વલ્લભ. શ્રી એટલે શોભા. શોભા એ સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી છે. જ્ઞાન માર્ગીઓને શોભાને ઉભા ગણી તિરસ્કાર કર્યો, પણ શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ સૌંદર્યને પ્રભુ સાથે જોડી દીધું. શોભાને પણ વાલા થાય, એટલા માટે શ્રી વલ્લભ. શ્રી એટલે સૃષ્ટિ અથવા જગત. અન્યમત વાળાઓએ, માયાવાદીઓએ આ જગતને મિથ્યા ગણ્યું. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે, આ જગત છોડીને તમે ભાગશો તો ક્યાં જશો? જ્યાં જશો ત્યાં જગત સાથે રહેવાનું છે. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, કેમ કે બ્રહ્મનું સર્જન છે. જગત મિથ્યા ન હોય
બ્રહ્મનું સર્જન ક્યારે મિથ્યા ન હોય, અને આ જગત એ તો પ્રભુને પ્રગટ થવાનું ધામ છે. જો તમે ભાવ દ્રષ્ટિથી જોશો તો સર્વત્ર તમને પ્રભુની લીલાનો અનુભવ થશે. સૃષ્ટિને પણ શ્રી મહાપ્રભુજી પ્રિય લાગ્યા એટલે વલ્લભ. શ્રી એટલે સરસ્વતી. અત્યાર સુધી ટીકાકારોએ અનેક ગ્રંથની રચના કરી, કેટલા મહાનુભાવોએ રચના કરી, પણ એમાં ભગવદ રસ ન મૂક્યો. શ્રી મહાપ્રભુજીએ વેદ પારગ નામ આવશે, વેદોના પણ ભગવત પ્રકટ બતાવ્યા. ગ્રંથો સર્વે રસરૂપ કીધા, ગોપાલદાસજી આખ્યાનમાં કહેશે. એટલે સરસ્વતીને પણ આ પ્રિય થયા. શ્રી એટલે વ્રજની લીલાઓ, શ્રી એટલે વનસ્પતિ, વનસ્પતિ રૂપ પુલિંદીજીનો વિનિયોગ. આ ફળ ફૂલ પાન ભગવત સેવામાં કરાવ્યો, એટલે એને પણ શ્રી વલ્લભ પ્રિય થયા. શ્રી એટલે યમુનાજી. અત્યાર સુધી મહાનુભાવોએ યમુનાજીનું આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ પ્રગટ કર્યું. શ્રી મહાપ્રભુજીએ પ્રથમ વખત નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ પ્રગટ થયું. યમુનાજીને પણ વાલા થયા. શ્રી એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. અત્યાર સુધી કેવલ નવધા ભક્તિનું જ નિરૂપણ થયું. શ્રી મહાપ્રભુજીએ સેવા રીત પ્રીત બ્રજજન કી જનિત જત પ્રગટાઈ. વ્રત ભક્તોની પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતિપાદન કરી સેવા માર્ગ પ્રગટ કર્યો. પ્રેમ લક્ષણા ભક્તિને પણ વાલા થયા. શ્રી એટલે સ્વામીજી અને વલ્લભ એટલે ઠાકોરજી. સ્વામીજીને વાલા એવા ઠાકોરજી, અને આ બંનેનું વિપ્રયોગાત્મક યુગલ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. એટલે ઠાકોરજી અને સ્વામીજી બંનેને વાલા છે, એટલા માટે શ્રી વલ્લભ. શ્રી એટલે ઇન્દ્રિયો. શ્રી શબ્દના અનેક અર્થ બતાવ્યા છે. આ ઇન્દ્રિયોને બીજા લોકોએ એની અવગણના કરી. આંખ કાન હાથ પગ ચામડી, અને ઇન્દ્રિયો શરીરની શોભારૂપ છે. શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવત સેવામાં કરાવ્યો છે. એને પણ શ્રી વલ્લભ વાલા છે. અન્ય સૌએ મોહ માયા બતાવી. જો ભગવાનની માયા બે પ્રકારની છે, મોહ માયા અને યોગ માયા. મોહ માયા એ જીવને પ્રભુથી વિમુખ કરી સંસારમાં મોહ પ્રગટાવે છે, અને યોગ માયા એ પ્રભુની સાથે આપણો સંયોગ કરાવે છે, જોડે છે. શ્રીનો અર્થ એક માયા થાય, અને શ્રી મહાપ્રભુજીએ લૌકિક આસક્તિ છોડાવી, પ્રભુ સાથે જીવની માયા લગાડી, સંપૂર્ણ આપણું અસ્તિત્વ પ્રભુમય બનાવ્યું. એટલે માયાને પણ શ્રી વલ્લભ અત્યંત પ્રિય થયા. એટલા માટે સૌ સાથે મળીને આપણે ગઈએ, અને એવા શ્રી વલ્લભનું ગુણગાન સર્વોત્તમજીના માધ્યમથી આપણે કરીએ. આપના ગુણગાનનું આ સ્તોત્રનું નામ પણ સર્વોત્તમ છે. જેમ મહર્ષિ વેદ વ્યાસજીને સમાધિમાં પ્રભુની લીલાનું દર્શન થયું ને ભાગવતની રચના થઈ, ભાગવત વ્યાસજીની સમાધિ ભાષા છે, એમ સર્વોત્તમજી એ શ્રી ગુસાઈજીની વિપ્રયોગ ભાષા છે. વિપ્રયોગ અવસ્થામાં શ્રી મહાપ્રભુજીના 108 નામ શ્રી ગુસાઈજીના અંતઃકરણમાં પ્રગટ થયા છે. શ્રી મહાપ્રભુજીની જયારે આશ્રુવ્યામો લીલા થઈ, શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીનો તીવ્ર વિપ્રયોગ થવા લાગ્યો. શ્રી વલ્લભના સ્વરૂપનો અનુભવ હું કેમ કરું, શું કરું, કઈ રીતે શ્રી વલ્લભનું દિવ્ય સ્વરૂપ મારા હૃદયમાં પ્રગટ થાય? ત્યારે દમલાજીએ કહ્યું કે શ્રી વલ્લભનું સ્વરૂપ તો અગાધ સાગર છે, અને એ લીલારસનો અનંત સાગર આપના હૃદયમાં બિરાજે છે.
આપ કેવલ શ્રી વલ્લભનું સ્મરણ કરો. શ્રી વલ્લભ સ્વયં પોતાના સ્વરૂપનું પ્રાગટ્ય આપના હૃદયમાં કરાવશે, આપને અનુભવ કરાવશે. શ્રી ગુસાઈજી એકાંતમાં બિરાજ્યા, શ્રી વલ્લભનું ધ્યાન ધર્યું, શ્રી વલ્લભનું સ્મરણ કરવા લાગ્યા. શ્રી વલ્લભનો એવો તાપ આપના હૃદયમાં થયો. જો આપણે ત્યાં બે પ્રકારે અનુભવ કયા છે વૈષ્ણવો, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. જેમ ઠાકોરજી પ્રત્યક્ષ સામે બિરાજતા હોય, દ્રષ્ટિની સામે હોય ને અનુભવ થાય, સંયોગાત્મક. અને સ્વરૂપ જયારે આપણી આંખોની સામે ન હોય, પરોક્ષ અવસ્થામાં જયારે અનુભવ થાય, અંતઃકરણથી અનુભવ થાય, વિપ્રયોગાત્મક. જો એના પણ બે સ્વરૂપ છે, ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ આવશે. સંયોગાત્મક ધર્મ સ્વરૂપ અને સંયોગાત્મક ધર્મી સ્વરૂપ, એમ વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ. વારંવાર બધું આપણે વાંચતા હોઈએ સત્સંગમાં, જલ્દી એ શબ્દનો ખ્યાલ નથી આવતો. સંયોગાત્મક ધર્મ સ્વરૂપ કોને કહેવાય? તમે ઘરમાં જયારે ઠાકોરજીની સેવા કરી રહ્યા છો, પ્રભુ તમારી સેવાને સ્વીકારે છે, તમને એનો અનુભવ થતો નથી. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય, આ ઠાકોરજીને આપણે આટલું ભોગ ધરીએ છીએ, સામગ્રી ધરીએ છીએ, એમાંથી આટલું પણ ઓછું થતું નથી. શું ખરેખર ઠાકોરજી આરોગ્ય હશે? પ્રભુ શું મારી સેવા સ્વીકારતા હશે? તો એક પ્રશ્ન પૂછું કે એક મધમાખી કે ભમરો પેલા પુષ્પની ઉપર બેસે, એ પુષ્પમાંથી એના રસ લેવાની ક્રિયા કરે છે. આપણે એને જોઈ શકતા નથી, છતાંય પુષ્પમાંથી રસ એકત્ર કરી અને મધ સ્વરૂપે એ પોતાના મધપુડામાં ભેગું કરે. ફૂલના વજનમાં કોઈ કમી આવતી નથી કે ફૂલના રૂપરંગમાં કોઈ કમી આવતી નથી, છતાંય ક્રિયા થાય છે. એક સામાન્ય પ્રભુનો બનાવેલો જીવ મધમાખી પણ એ ક્રિયા કરે, છતાં એમાં કોઈ પરિવર્તન નથી આવતું. ઠાકોરજી તો સર્વસમર્થ છે, આપણી ધરેલી સામગ્રી આરોગ્ય સ્વીકારે ને, છતાં એમાં કોઈ કમી ના આવે. ઠાકોરજીના મહાપ્રસાદમાં કોઈ કમી ના થાય. જયારે સેવા કરીએ ને, મનમાં એ શ્રદ્ધાને ભાવ રાખો કે મારી સેવા ઠાકોરજી સ્વીકારે છે. પ્રભુ સન્મુખમાં બિરાજે છે, તમારી સેવા સ્વીકારે છે. એ થયું સંયોગાત્મક ધર્મ સ્વરૂપ. હવે સંયોગાત્મક ધર્મી સ્વરૂપ, તમે ઠાકોરજીની સેવા કરો છો ને ઠાકોરજી પ્રગટ થઈને તમને અનુભવ જતાવે, આજે મને આ સામગ્રી આરોગવી છે, આજે તમે મને ફલાણા આભૂષણ ધરાવો. જેમ શ્રી વિઠ્લેશરાયજી ટીપારા વાળા શ્રીનાથજીની ભાવથી સેવાને એ ટીપારાના શિંગાર એવા સુંદર કરે ને, એનાથી શ્રીજીબાઓ પ્રસન્ન થઈ જાય, સામેથી આજ્ઞા કરે કે આજે આપ મને આ ટીપારાના શિંગાર ધરાવો. આપણી સેવાથી પ્રસન્ન થઈને ઠાકોરજી સ્વયં આપણને જતાવે કે તારી આ સેવા મને પ્રિય છે. ત્યારે સંયોગાત્મક ધર્મી સ્વરૂપ. હવે જે સ્વરૂપનો આપણને અનુભવ થયો, એ સ્વરૂપ આપણી આંખોની સામે નથી, અને મનમાં જે અનુભવ થયો ને એનું આપણે ચિંતન કરીએ તો વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ. અને એ વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ જયારે આપણા અંતઃકરણમાં પહોંચે, જે સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થયો, એ નેત્ર બંધ કરીને પણ એક લીલાનો અંતરથી આપણને એક એક લીલાનો અનુભવ થવા લાગે તો કહેવાય વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ. જીવ અને પ્રભુ બંને એક બની જાય. વ્યસન અવસ્થામાં આ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો આપણને અનુભવ થાય છે. કે છે ને, લઘુરાસમાંથી ઠાકોરજી જયારે અંતર્ધાન થયા ત્યારે રાધાજી શામ 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 રટણ કરવા લાગ્યા, અને કીટ ભ્રમર ન્યાયથી શામનું રટણ કરતા કરતા પોતાને શામ સમજવા લાગ્યા. શામા શામ રટતો શામા શામ ભઈ, શામા પૂછે સખીન સો શામા કહા ગઈ. શામ 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 રટતા રાધાજી પોતે પોતાને શામ માનવા લાગે ને સખીને પૂછે, અરે શામા રાધાજી ક્યાં ચાલ્યા ગયા?
પોતે વિપ્રયોગ અવસ્થામાં પ્રત્યક્ષ એ લીલાનો અનુભવ કરે ત્યારે વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ કહેવાય છે. એમ શ્રી ગુસાઈજીને પણ શ્રી વલ્લભના સ્વરૂપનો એવો તાપ થયો, વિપ્રયોગ થયો, અને એ વિપ્રયોગ જયારે ચરમસીમાએ પહોંચ્યો ત્યારે શ્રી વલ્લભના એક એક નામ શ્રી ગુસાઈજીના અંતઃકરણમાં પ્રગટ થવા લાગ્યા અને શ્રી ગુસાઈજીના મુખારવિંદમાંથી પ્રગટ્યા આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, કૃપાનિધયે નમઃ. જો આ કોઈ પ્રયાસ નથી, અનુભવ થઈ રહ્યો છે. અને શ્રી ગુસાઈજીના અંતઃકરણમાં થયેલો જે અનુભવ પ્રગટ થયો ને એ સર્વોત્તમ સ્તોત્ર છે. એટલે વૈષ્ણવોએ સર્વોત્તમ સ્તોત્રના પાઠ નિત્ય કરવા જોઈએ. જે ભાગવતજીમાં 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું એમ અહીંયા પણ પ્રથમ મંગલાચરણ કર્યું છે.